મોટામાં મોટી દેવી આપણી જનેતા આપણને નાનપણથી હોય નવરાઈ ધોરાઈ અને મોટા કરે, પછી કપડાં પહેરાવે અને એમને આપણે અત્યારે પણ દુઃખ આપો તો કોઈ દાડો આપણું ભગવાન સારું કરવાનું નથી. તમારી કુળદેવી હશે તો મારા ભાઈઓ જેને સમજો તો સમજી જાજો કે કુળદેવી કરતાં આપણી જનેતા મોટામાં મોટી છે મારા ભાઈ. એટલે એ કહેવાનું વાત એવું છે કે તું તમારી કુળદેવી તો તમારી રક્ષા કરે. તમે અમને અગરબત્તી આલશો, માને તમે ગમે એવી ગાલી બોલશો ને તો કે મારું દીકરું પૂછ્યું છે ને રાતના તમે ગમે એવા રીસુ બળશે ને તો તમને જગાડી અને પણ ખવડાવશે અને તમારી કુળદેવી પણ ખવડાવવા નહીં આવે મારા ભાઈ. એટલે સમજણ પડે તો કોઈ રણોજા જતા હોય તો હું પણ રણોજા જવાની ના નથી પાડતો મારા ભાઈ. જાઓ રણોજા જાઓ, હરિદ્વાર જાઓ, પાવાગઢ જાઓ, ગોકુળ મથુરા જાઓ, પણ મા બાપની સેવા કરશો તો હરિદ્વાર કરે જ છે અને ગોકુળ મથુરાય કરે જ છે કે તમે 500 ભાગીને અહીંયા આવવાના છો, 500 ભગવાન તમને આપવાના નથી. કેમ કે તમે ઉસીના પૈસા લઈને જ્યાં હોય કે હેડો કે રણુજા કે પાવાગઢ જાઓ ઉસીના પૈસા લઈને તો મારા ભાઈ કહેવાનો મતલબ કે એ તો હોમેલે આવશે એટલે આપણે રિટર્ન પાછા જ આવવા પડશે. અને માને તમે મજૂરી કરી અને 5 રૂપિયા આલશો તો કે મારો છોકરો મને આલ્યા. એટલે એ હંમેશના માટે ભગવાનના ચોપડે લખાઈ જ જઈશે. અને મારા ભાઈ જે